આજે આપણે એક એવા વિજ્ઞાનની વાત કરવાના છીએ જે સફળ પાર્ટનરશિપ પાછળ છુપાયેલું છે. પણ એક મિનિટ, આ કોઈ કેમિસ્ટ્રી કે ફિઝિક્સની વાત નથી. આ તો એક એવો ઊર્જાનો સિદ્ધાંત છે જેની અંદર કોઈ પણ સંબંધને આમ મૂળમાંથી બદલી નાખવાની શક્તિ છે. ક્યારે એવું બન્યું છે કે અમુક સંબંધો આપણને સાવ થકવી નાખે, જાણે આપણી બધી જ એનર્જી ચૂસી લેતા હોય? અને બીજી બાજુ કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં જાણે શક્તિ ડબલ થઈ જતી હોય, ખરું ને? વેલ, આ એક ખૂબ જ કોમન ફિલિંગ છે અને તેની પાછળ એક ખૂબ જ ઊંડું કારણ છુપાયેલું છે. આજે આપણે એ જ કારણને ખોલવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ એક એવી સામાન્ય સમસ્યાથી જે મોટાભાગના કપલ્સ ફેસ કરે છે. અને મજાની વાત એ છે કે તેઓ અજાણતા જ એકબીજાની તાકાતને ખતમ કરી રહ્યા હોય છે. અહીં સ્ક્રીન પર જુઓ, બે તદ્દન અલગ દુનિયા દેખાય છે. એક બાજુ છે રદ કરવું, એટલે કે કેન્સલિંગ આઉટ. અહીંયા પાર્ટનર્સ અલગ અલગ દિશામાં જોર લગાવે છે અને પરિણામ, એમની બધી જ શક્તિ એકબીજાને કાપી નાખે છે. હવે જમણી બાજુ જુઓ, શક્તિનો ગુણાકાર. અહીંયા વિચારો અને એનર્જી બધું જ એક દિશામાં છે અને એનાથી જે પરિણામ મળે છે એ ખરેખર ખૂબ જ પાવરફુલ હોય છે. એટલે સીધી વાત છે, જ્યારે બે લોકો એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચતા હોય તો એમની ભેગી થયેલી એનર્જીનું શું થાય? ઝીરો, શૂન્ય. બધી જ મહેનત પાણીમાં, કારણ કે એમની વચ્ચે સિંક જ નથી, કોઈ તાલમેલ જ નથી. ઓકે, તો આ થઈ પ્રોબ્લેમની વાત. પણ સોલ્યુશન શું છે? ચાલો હવે એક નવા દૃષ્ટિકોણ તરફ જઈએ. એક એવો આઈડિયા જે આ ઝીરોના સમીકરણને તોડીને એકીકૃત પ્રવાહ એટલે કે એક યુનિફાઈડ કરંટની અદ્ભુત શક્તિને આપણી સામે લાવે છે. આ આખા વિચારના કેન્દ્રમાં છે હ્યુમન ઇલેક્ટ્રિસિટીનો કોન્સેપ્ટ. એને આમ સમજો, દરેક વ્યક્તિની પોતાની એક માનસિક અને આધ્યાત્મિક એનર્જી હોય છે, બરાબર? હવે વિજ્ઞાનમાં કેવું હોય? બે બેટરીને સિરીઝમાં જોડો તો વોલ્ટેજ ડબલ થઈ જાય. બસ એ જ રીતે જ્યારે બે લોકોના વિચારો એક દિશામાં જોડાય છે ત્યારે એમની શક્તિ ફક્ત ઉમેરાતી નથી, પણ અનેક ગણી મલ્ટીપ્લાય થઈ જાય છે. અને આ જ વાત આપણને એક નવા સમીકરણ પર લાવે છે. જ્યારે તાલમેલ હોય, સંવાદિતા હોય, ત્યારે આખું ગણિત જ બદલાઈ જાય છે. હવે એ 1+1 બરાબર 0 નથી રહ્યું. હવે એ છે 1+1 બરાબર અનંત, ઇન્ફિનિટી. આ એક એવી સ્થિતિ છે જ્યાં શક્યતાઓનો કોઈ અંત જ નથી. હવે આ એકીકૃત પ્રવાહનો આઈડિયા ખાલી એનર્જીની વાતો નથી, એની પાછળ એક ખૂબ જ ઊંડું આધ્યાત્મિક જ્ઞાન પણ છે. તો ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. આ જે તાલમેલ છે એને મેળવવાની ચાવી એક મહાન આધ્યાત્મિક ગુરુએ આપી હતી. એમણે જ આ એનર્જીના કનેક્શન પાછળનું આખું રહસ્ય ખોલ્યું હતું. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. એમણે કહ્યું હતું કે પતિ અને પત્નીનો સંગ એ પ્રવાહના હકારાત્મક અને નકારાત્મક ધ્રુવોના મિલન જેવો છે. જ્યારે તેઓ સુમેળમાં હોય છે ત્યારે એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થાય છે. વિચાર કરો, ખાલી શક્તિ જ નહીં પણ એક દિવ્ય પ્રકાશ. કેટલો પાવરફુલ આઈડિયા છે, નહીં? અને આ જે દિવ્ય પ્રકાશ છે ને, એને કહેવાય છે તેજસ. અને આ ખાલી કોઈ કવિતા જેવી વાત નથી, આ એક રક્ષણાત્મક કવચ જેવી એનર્જી છે. એક એવી ઊર્જા જે કપલના તાલમેલથી બને છે અને આખા પરિવારને બીમારીઓથી, આર્થિક તકલીફોથી અને બધી જ નેગેટિવિટીથી બચાવે છે. સારું, તો આ બધી થિયરીની વાતો તો બહુ સરસ છે, પણ સવાલ એ છે કે આને પ્રેક્ટિકલી કઈ રીતે કરવું? આ તાલમેલ, આ સંવાદિતા બનાવી કઈ રીતે શકાય? ચાલો હવે એના પર જ વાત કરીએ. અને જાણીને નવાઈ લાગશે, આ પાવરફુલ કરંટને એક્ટિવેટ કરવા માટે રોજની ખાલી 7 મિનિટ જ જોઈએ. બસ એટલું જ. એકદમ સરળ અને કોઈ પણ કરી શકે એવું. આ પ્રોસેસના ફક્ત 4 સિમ્પલ સ્ટેપ્સ છે. ધ્યાનથી સાંભળજો. પહેલું, કોઈ શાંત જગ્યાએ 5 મિનિટ માટે સાથે બેસો. બીજું, એકબીજાનો હાથ પકડો. આ ખૂબ જ જરૂરી છે કારણ કે એનાથી એનર્જી સર્કિટ પૂરી થાય છે. ત્રીજું, શ્વાસની ગતિને એકબીજા સાથે મેળવો, એક જ લયમાં. અને ચોથું અને સૌથી મહત્વનું, કોઈ વાત કર્યા વગર મનમાં ને મનમાં કોઈ એક કોમન ગોલ પર, એક જ લક્ષ્ય પર ફોકસ કરો. હવે વિચારો, જ્યારે બે મન, બે દિમાગ એક સાથે મળીને એક જ લક્ષ્ય પર ફોકસ કરે છે ત્યારે શું થાય? એ એક આધ્યાત્મિક લેઝર બીમ જેવું કામ કરે છે. અને આ ફોકસ્ડ એનર્જી એટલી શક્તિશાળી હોય છે કે એ જીવનની ગમે તેવી મુશ્કેલીઓને પણ કાપીને રસ્તો બનાવી શકે છે.
તો જ્યારે કોઈ કપલ આ લેવલની હાર્મની મેળવી લે ત્યારે એના પરિણામો પણ જબરદસ્ત હોય છે, ખરેખર અસાધારણ. ચાલો જોઈએ કે આ અલાઇનમેન્ટથી કેવા કેવા ફેરફાર આવે છે. જ્યારે આવું થાય છે ને ત્યારે ચમત્કારો જાણે રોજની વાત બની જાય છે. ક્યાંકથી અચાનક નવી તકો આવવા લાગે છે. આખા પરિવારની હેલ્થ સારી રહેવા લાગે છે અને ઘરમાં જે બાળકો હોય એ આવા પોઝિટિવ અને શાંત વાતાવરણમાં ખરેખર ખીલી ઉઠે છે. તો અંતમાં પરિવર્તન શું છે? પરિવર્તન એ છે કે હવે તેઓ જીવનમાં સંઘર્ષ કરતા બે અલગ અલગ લોકો નથી, પણ એના બદલે તેઓ એક એવી શક્તિશાળી ફોર્સ બની જાય છે જે સાથે મળીને એક ખૂબ જ સુંદર અને સમૃદ્ધ જીવનનું સર્જન કરે છે. અને આ આખી વાત આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જરા વિચારો, જો બે આત્માઓ પોતાની શક્તિને આ રીતે એક કરી શકે તો એવા કયા એક મોટા લક્ષ્ય માટે એ શક્તિનો ઉપયોગ કરવાનું પસંદ કરશે?